તો આણંદમાં પણ સરકારના પરિપત્રનો કોન્ટ્રાક્ટરે વાળ્યો સત્યાનાશ। ઉમરેઠમાં ભરબપોરે શ્રમિકો પાસે કરાવાઈ કાળી મજૂરી। ઉમરેઠમાં જીયુડીસી તરફથી 5 લાખ લીટર પાણીની ટાંકીનું નિર્માણ થઈ રહ્યું છે। બપોરે 3 વાગે અંગ દજાડતી ગરમીમાં કામદારો કામ કરતા કેમેરામાં કેદ થયા। સરકારી કોન્ટ્રાક્ટર જરા શરમ તો કરો, શું શ્રમિકો માણસ નથી? ભરબપોરે 5 જેટલા શ્રમિકો પાણીની ટાંકીનું કામ કરતા કેમેરામાં કેદ થયા છે। ભરબપોરે મજૂરી કરતા શ્રમિકો દેખાયા, કોન્ટ્રાક્ટરની જોવા મળી ગેરહાજરી। લોકોને સરળતાથી પાણી મળી રહે તે માટે જે મહેનત કરવામાં આવે છે તે મહેનત બતાવવા માંગીશ। હાલ તો બતાવવા માંગીશ સમય અત્યારનો 3:15 એટલે કે 3:15 થયા છે અને સાથે સાથે ડિગ્રીની વાત કરીએ તો 41 ડિગ્રી જેટલી ગરમી અત્યારે પડી રહી છે અને કાળઝાળ ગરમીમાં ઉમરેઠમાં આ જે પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે। કહી શકાય કે અત્યારે 3:15 થયા છે, કાળઝાળ ગરમી પડી રહી છે અને આશરે આ પાણીની ટાંકી ઉપર 5 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે। મહત્વની બાબત છે કે આટલી ઊંચી 5 લાખ લીટરની જે પાણીની ટાંકી બની રહી છે અને તેમાં શ્રમિકો 5 જેટલા કામ કરી રહ્યા છે, તેમની પાસે કોઈ પણ જાતનો સેફટી બેલ્ટ નથી। એટલે ચોક્કસ આ શ્રમિકો જો નીચે પટકાય તો જવાબદારી કોની? કહેવાય છે ને કે પેટ કરાવે વેઠ, એ જ રીતના દ્રશ્યો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। કારણ કે અહીં આગળના કોન્ટ્રાક્ટર જે છે તે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ તો લીધો, પરંતુ જે મજૂરો જોડે કામ કરાવે છે તે મજૂરોની પાસે કોઈ પણ જાતનો સેફટી બેલ્ટ આપ્યા વગર કામ કરાવી રહ્યા છે। સાથે સાથે 41 ડિગ્રી ગરમીમાં આ મજૂરો જે છે, શ્રમિકો તે કામ કરી રહ્યા છે।